સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 46મા સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપીને ફટાકડા અને ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવીને ઉજવણી કરાઈ। 46મા સ્થાપના દિવસ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ, લોકસભા સાંસદ પ્રભુ વસાવા, બારડોલી વિધાનસભાના ધારાસભ્ય પેશ્વર પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખના ઉપસ્થિતિમાં કેક કાપી ફટાકડા ફોડી મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવી ભારતીય જનતા પાર્ટી દ્વારા 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પ્રમુખે પ્રાસંગિક ઉદ્બોધન કરીને કાર્યકર્તાઓને નવી ઉર્જા આપી ઉત્સાહ વધાર્યો હતો। બીજેપી વિશ્વના સૌથી મોટી પાર્ટી બની છે। બીજેપી સરકારે પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે બધાને ગૌરવ થાય એવા કાશ્મીરની કલમ 370 અને 35, રામ મંદિર, ઓબીસી કમિશન, ટ્રાઇબલ સમાજ માટે, ગરીબ વર્ગ માટે કનેહપૂર્વક EWSનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। વકફ બોર્ડના 2 એપ્રિલના દિવસે રાત્રે 3 વાગ્યા સુધી લોકસભા ચાલી હતી। સરકારના ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો છે। વધુમાં જે રામનવમી અને પાર્ટીનો સ્થાપના દિવસ એક સંજોગે છે। સૌને નમસ્કાર। 6 એપ્રિલ 1980 ના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા। ત્યારથી આજે 46મો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે। ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા જે સુધારાઓ છે, આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની, એને માટે ઝઝૂમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ શુભેચ્છા આપી અને એમને અભિનંદન પણ આપું છું। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહસંયોજક જગદીશભાઈ પારેખ, જિલ્લા મહામંત્રી જીગર નાયક, રાજેશ પટેલ, કિશન પટેલ તથા જિલ્લા સંગઠન હોદ્દેદાર, પદાધિકારીઓ તથા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ બેઠકનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।